વધુની ખરીદદારી આપણને બનતી જોઈ રહ્યા છે. બીડીએલ માટે કઈ રીતે વ્યૂ આપશો? બીડીએલ માટે આપણે જોયું નથી તો મને લાગે છે પોઝિટિવ સેટઅપ છે. અપસાઇડમાં જે ઇન્ટરડે ફ્રન્ટ પર પેલો રેઝિસ્ટન્સ બની રહ્યો છે 1948ના લેવલ પર રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે. ફ્રાઇડેના ક્લોઝિંગ બેસિસ પર આપણે જોશું તો એક ખાસી વોલ્યુમ સાથે કાઉન્ટરમાં એક મોમેન્ટમ આવતા પણ જોવા મળ્યું હતું. 1860 થી 1900ના લેવલ સુધી આપણે જોશું તો એક વોલ્યુમ સાથે બાઇંગ, હેલ્ધી વોલ્યુમ સાથે બાઇંગ આપણને થતા જોવા મળે છે. જેના લીધે આપણે જોશું તો આજના દિવસમાં બી એક કેરી ફોરવર્ડ બાઇંગ આપણને બનતા પણ જોવા મળે છે. તો હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 1948નો પેલો રેઝિસ્ટન્સ લેવલ છે એનો ક્લિયરન્સ જેમ મળી જાય છે તો મને લાગે છે કાઉન્ટર 2000 સુધી બી જવાની જગ્યા બનાવશે. 2000 સુધીના લેવલ્સ પણ બીડીએલનું કાઉન્ટર બતાવી શકે છે. કેન્સ ટેકનોલોજી એક વ્યૂ એના પર લઈએ. કેન્સમાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે અમિત, 2% ઉપર છે સ્ટોક. ખાસી ખરીદારી થઈ રહી છે, 2%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? કેન્સમાં આપણે જોઈએ તો 6015નો એક બ્રેકઆઉટ લેવલ બતાડી રહ્યો છે આપણને સ્પોટ લેવલના હિસાબથી. 6015નો લેવલનો જેમ બ્રેકઆઉટ આવે છે સ્પોટમાં કેન્સમાં તો હું કહીશ કે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરજો. ઓવરઓલ સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે. જેમ 6015ના ઉપર નીકળે છે સ્પોટમાં ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર એનાથી 6180 થી 6200ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. કેન્સટેક અત્યારે મજબૂતી બનતી જોઈ રહ્યા છે. ઇન્ટરગ્લોબ એવિએશન એક ટેકનિકલ ચાર્ટ પણ સમજી લઈએ. આપણે ઓલરેડી શોમાં ફંડામેન્ટલ ચર્ચા થઈ છે. 2% ઉપર છે, લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે અહીંયા અત્યારે, અને જે રીતે એક લેવલ્સ અત્યારે ઓલમોસ્ટ ડે સાઈના લેવલ આસપાસ છે અમિત. ઇન્ટરગ્લોબ એવિએશન વ્યૂ એક સારું બાઇંગ આજના દિવસમાં જોવા મળ્યું છે. ફ્રાઇડે સેશન બાદ આપણે જે હિસાબથી મોમેન્ટમ જોયું ત્યારબાદ આપણે જોઈશું તો આજના દિવસમાં કેરી ફોરવર્ડ બાઇંગ સારું એવું બનતા પણ જોવા મળ્યું છે. અત્યારે કરન્ટલી આપણે જોયું રિસ્ક રિવોર્ડ તો ફેવરેબલ ઝોનમાં નથી, કેમ કે ડાઉનસાઇડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી જોવા મળી રહ્યો છે લોંગની પોઝિશન માટે એ ડાયરેક્ટલી 5800ના લેવલ પર બનતા પણ જોવા મળી રહ્યો છે. જેના આગળ બી લોંગની પોઝિશન જેના માટે હું કહીશ એક ટ્રેલિંગ સ્ટોપ લોસ 5890ના લેવલ પર લગાડવો જોઈએ. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે રેઝિસ્ટન્સ ઝોન બતાડે છે એ 5975ના લેવલ પર બનતા પણ જોવા મળે છે. તો 5975ના આસપાસ જેમ આવે છે ત્યારબાદ મને લાગે થોડી બ્રેક લાગી શકે છે. કરન્ટલી સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે. તો એક સેટઅપ પોઝિટિવ આપણે બધું જોઈ રહ્યા છે ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટર પર. સિમેન્ટ્સ માટે વ્યૂ અમિત, અહીંયા પણ લોંગ બિલ્ટઅપ છે સિમેન્ટ્સમાં અત્યારે. 2% જેટલી ખરીદદારી સ્ટોક જે છે આપણને અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો? પોઝિટિવ લાગી રહ્યું છે. 3280ના લેવલ પર એક બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળે છે. 3280ના ઉપર જેમ નીકળે છે તો મોમેન્ટમ સારું એડિશન થતા પણ જોવા મળશે અને એક મોમેન્ટમ સાથે કાઉન્ટરમાં એક બાઇંગ જોવા મળી શકે છે. સો જેમ 3280ના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી છે 3330ના લેવલ્સ માટે. 3330ના એક લેવલ્સ જે છે બતાવી શકે છે એક વ્યૂ. ચર્ચા આપણે કરી સિમેન્ટ્સ પર. હિન્દુસ્તાન કોપરમાં પણ લોંગ બિલ્ટઅપ છે અમિત, 2%ની ખરીદારી થઈ રહી છે અત્યારે. 283 ડેઝ હાઈ પર છે હિન્દુસ્તાન કોપર. કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ હિન્દ કોપરની વાત કરીએ આપણે તો કાઉન્ટરમાં ઓવરઓલ આપણે જોશું તો અહીંયાથી જે હિસાબથી ઓઈની પોઝિશન બનતા પણ જોવા મળે છે પોઝિટિવ ફ્રન્ટ પર જોવા મળી રહી છે. કમ્પ્લીટલી આપણે જોશું તો ઓઈનું શિફ્ટિંગ અપસાઇડમાં થતા જોવા મળે છે. જે હિસાબથી શિફ્ટિંગ આપણે જોઈએ તો ડાયરેક્ટલી 290 300ના લેવલ પર શિફ્ટિંગ થતા જોવા મળી રહ્યું છે. સો લોંગની પોઝિશન ડેફિનેટલી ક્રિએટ કરી શકે. વોલ્યુમ અપ બી આપણે જોઈએ તો છેલ્લા 5-6 દિવસ અંદર વોલ્યુમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળે છે. જેના લીધે આપણે જોશું તો કાઉન્ટરને સપોર્ટ એક મળતા પણ જોવા મળી રહ્યો છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરી છે 295 300ના ટાર્ગેટ્સ માટે. 295 300 સુધીના એક લેવલ્સ ધ્યાનમાં રાખો હિન્દુસ્તાન કોપર માટે. બેંક ઓફ બરોડા અમિત, 2%ની ખરીદદારી અહીંયા પણ અત્યારે જોવા મળી રહી છે. બેંક્સ પર આપણે ઓવરઓલ આમ તો ચર્ચા કરી છે, પરંતુ આજે બેન્કિંગ સ્ટોક્સ જ ફોકસમાં છે. તો બીઓબી ડેઝ હાઈ પર છે અમિત, લોંગ સાઇડ પર બિલ્ટઅપ થતા આપણને જોઈ રહ્યા છે. કઈ રીતે એક વ્યૂ આપશો અહીંયા? ઓવરઓલ બેન્કિંગ સ્પેસમાં જે હિસાબથી મેં જણાવ્યું કે પીએસયુ બેંક ઓવરઓલ બધી જ પોઝિટિવ લાગી રહી છે અને બધામાં જ એક મોમેન્ટમ છે. લોંગની પોઝિશન ડેફિનેટલી ક્રિએટ કરી છે. એનાથી આપણે જોશું તો 246ના લેવલ પર એક બ્રેકઆઉટ બી આવતા પણ જોવા મળે છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોયું છે ઇન્ટરડે જે લેવલ જ્યાં રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે 254ના લેવલ પર બનતા પણ જોવા મળે છે. સો જેમ 252-53ના આસપાસ આવે છે સ્પોટ લેવલના હિસાબથી એ લેવલ પર લોંગની પોઝિશન બુક કરવી જોઈએ અને અપસાઇડમાં જે હિસાબથી આપણે જોયું અગર મિડ ટર્મના હિસાબથી વ્યૂ હોય તો મને લાગે છે કાઉન્ટર 265-270 બી જોવા મળી શકે છે. 265-270 સુધી પણ એક લેવલ્સ જોવા મળી શકે છે એક વ્યૂ. બીઓબી માટે આપણને બનતો દેખાડ્યું છે. આજે ઓવરઓલ બેંક્સ જે છે ઘણી મજબૂતી તરફ છે. આ સિવાય ઓરોબિંદો ફાર્મા માટેનો વ્યૂ લઈએ. અમિત, 2% ઉપર છે સ્ટોક અત્યારે અને લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. ડેઝ હાઈના લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે ઓરો ફાર્મા, પરંતુ કઈ રીતે સલાહ આપશો અહીંયા? ડેફિનેટલી લોંગ અપસાઇડના લેવલે થોડું પ્રોફિટ બુકિંગ તો પણ જોવા મળ્યું છે. જે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોવા મળ્યું હતું 1158 થી 1160 એક બ્રેકઆઉટ લેવલ હતો એના ઉપરથી જ આપણે જોયું તો એક સપ્લાય જોવા મળી રહી છે. બટ કરન્ટલી ડાઉન સાઇડમાં 1130 એક સપોર્ટ લેવલ છે. એ સપોર્ટનો બ્રેકડાઉન આવે છે તો જ લોંગ્સમાંથી એક્ઝિટ થવું જોઈએ.
તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ઓરોબિંદો ફાર્મા. લોરસ લેબ્સમાં અત્યારે શુક્રવારે પણ ઘણું બઝિંગ હતું આ કાઉન્ટર અમિત. અત્યારે પણ જોઈ રહ્યા છીએ 1.5% ઓઆઈ ચેન્જ, 1.5% પ્રાઇસ ચેન્જ બતાવી રહ્યું છે સ્ટોક. અત્યારે કઈ રીતે સલાહ આપશો? કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે કાઉન્ટરમાં બાઇંગ આપણને જોવા મળે છે છેલ્લા 2 અઠવાડિયાની અંદર. 650ના લેવલથી આપણે જોઈ રહ્યા છે બાઇંગ એક અપફ્રન્ટ લેવલ પર આપણને જોવા મળે છે એક વોલ્યુમ સાથે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં જે હિસાબથી આપણને સપ્લાય ઝોન જોવા મળી છે 725ના લેવલ પર જોવા મળી જાય. તો જેમ 725ની આસપાસ આવે છે ત્યારબાદ થોડીક એવી બ્રેક લાગતા આપણને જોવા મળશે. બટ જે હિસાબથી આપણે જોઈએ તો ચાર્ટ સ્ટ્રક્ચર જે વીકલી અને મંથલીનો બનતા આપણને જોવા મળે છે એ હિસાબથી લાગે છે કાઉન્ટર અગર 2-3 મહિના બી હોલ્ડ કરે છે તો મને લાગે છે 900-950ના લેવલ આપણને જોવા મળી શકે છે. 900-950ના એક લેવલ્સ પણ આપણને બતાવી શકે છે લોરસ લેબ્સ. એક ખાસી મજબૂતી. અન્ય કાઉન્ટર અત્યારે જે મજબૂત આપણને બતાવી રહ્યું છે એ છે વધુ એક એફએમસીજીમાંથી કોલગેટ પર વ્યૂ લઈએ. શોર્ટ કવર થઈ રહ્યા છે અમિત. 1.25%ની ખરીદદારી સાથે આ સ્ટોક અત્યારે ઓલમોસ્ટ ડે સાઈના લેવલની આસપાસ છે ફ્યુચરમાં કોલગેટ. કઈ રીતે સલાહ આપશો? આટલા દિવસના ઘટાડા બાદ આપણે જોઈ રહ્યા છે સામે એક બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે. બટ બાઉન્સ બેકનું હજી કન્ફર્મેશન બનતા આપણને કાઉન્ટરમાં જોવા નથી મળ્યું. જે હિસાબથી આપણે અપસાઇડમાં જોઈએ તો 2425 એક બ્રેકઆઉટ લેવલ બની રહ્યો છે. 2425ના ઉપર સ્પોટના હિસાબથી નીકળે છે. સ્પોટ લેવલમાં 2425ના ઉપર નીકળે છે તો એનાથી કન્ફર્મેશન મળશે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. હું કહીશ કે વેટ એન્ડ વોચ કરો. જેમ 2425 સ્પોટના લેવલ પર બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. તો એક વ્યૂ બનતો આપણને જોઈ રહ્યા છે ખાસ કરીને કોલગેટના કાઉન્ટર પર. કેમ્પ્સમાં પણ અત્યારે લોંગ બિલ્ટઅપ છે. કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ અમિત 1.25% ઉપર છે. ઓઆઈ ચેન્જ ખાસ થયો છે. 3%થી વધુ એડિશન બતાવી રહ્યું છે અત્યારે. કઈ રીતે વ્યૂ આપશો કેમ્પ્સ પર? પોઝિટિવ લાગી રહ્યું છે કાઉન્ટર. મને લાગે છે કેરી ફોરવર્ડ બાઇંગ હજી આપણને જોવા મળી શકે છે. જે મહિનાથી 43-55ના લેવલનો બ્રેકઆઉટ આવે છે પાછો આજના દિવસમાં તો મને લાગે છે ત્યાંથી મિનિમમ એનાથી 4420-30ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે કાઉન્ટર કેમ્પ્સ. અત્યારે એક મજબૂતી. એલઆઈસીમાં પણ ખરીદદારી થઈ રહી છે અત્યારે. એલઆઈસી 963 આસપાસના લેવલ્સ લોંગ સાઇડ પર બિલ્ટઅપની સાથે બતાવી રહ્યું છે અમિત. 1.25% ઉપર છે. 2.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન એલઆઈસીમાં છે. કઈ રીતે આપ વ્યૂ આપશો? વીકલી ચાર્ટ બહુ પોઝિટિવ લાગી રહ્યું છે. ઓલમોસ્ટ બ્લેક પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે પહેલો રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે 990ના લેવલ પર જોવા મળે છે. 990ના ઉપર જેમ નીકળે છે તો કાઉન્ટર 1050 માટે તૈયારી કરી લેશે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી કાઉન્ટર માટે જે 945નો છે 945નો સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે કાઉન્ટર એલઆઈસી માટે. ત્યારબાદ છે કાઉન્ટર જિંદાલ સ્ટેનલેસ જેએસએલ. શુક્રવારે પણ બઝિંગ હતું. અત્યારે પણ 1.25% આસપાસ ખરીદદારી છે અમિત. લોંગ બિલ્ટઅપ છે. ઓઆઈ ચેન્જ વધારે નથી પરંતુ ડેઝ હાઈ પર છે જેએસએલમાં આજે પણ એક ખરીદારી. કઈ રીતે સલાહ આપશો? જેએસએલ આપણે જોઈએ તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ આવતા તો આપણને જોવા મળે છે. સાથે સાથે જ આપણે જોશું તો કાઉન્ટરમાં જે હિસાબથી એક સેટઅપ બનતા આપણને જોવા મળે છે. ડેઇલી ચાર્ટ પર અને મંથલી ચાર્ટ પર હિસાબથી લાગે છે કાઉન્ટરમાં એનાથી બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલુ છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 740ના લેવલ એનાથી આપણને ચાર્ટના હિસાબથી જોવા મળી રહ્યા છે. 740ના એક લેવલ્સ ચાર્ટના હિસાબથી એક જેએસએલ માટે ધ્યાનમાં રાખી શકો છો. ત્યારબાદનું કાઉન્ટર વધુ જે એક મજબૂતી બતાવી રહ્યું છે ક્યુમિન્સ માટેનો વ્યૂ લઈએ અમિત. અત્યારે ત્યાં પણ ખરીદદારી 1.25%ની મજબૂતી છે. સ્ટોક પર અત્યારે 0.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. કઈ રીતે વ્યૂ આપશો? થોડુંક વેટ કરવું જોઈએ. 3400ના ઉપર નીકળે છે. 34ના ઉપર સ્ટેબલ થાય છે તો લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. કેમ કે ઓલરેડી આપણે જોશું તો કાઉન્ટર એક ડિસ્કાઉન્ટમાં તો ચાલતા પણ જોવા મળી રહ્યું છે. ચાર્ટ સેટઅપ નેગેટિવ નથી લાગી રહ્યો બટ કન્ફર્મેશન જે મળે છે 34ના ઉપર જ મળે છે. 34ના ઉપર નીકળી જાય છે તો એક મોમેન્ટમ પિકઅપ થઈ શકે છે. અને અગર 3400ના ઉપર ક્લોઝિંગ આપી રહી છે તો મને લાગે છે કાઉન્ટર અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 3550 3600 માટે બી તૈયારી કરી લેશે. તો એક વ્યૂ ક્યુમિન્સના કાઉન્ટર પર. મુથુટ ફિનાન્સ માટે અમિત વ્યૂ 0.5% ઉપર છે. લોંગ બિલ્ટઅપ 2611ના ડેઝ હાઈ પર પહોંચ્યો મુથુટ ફિનાન્સ. મુથુટ ફાઇનાન્સ ઓવરઓલ એનાથી આપણે જોશું તો ઇન્ટરડે ફ્રન્ટ પર બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે. 2608 એક બ્રેકઆઉટ લેવલ હતો. હવે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 2630 સુધી ઇન્ટરડે ફ્રન્ટ પર જતા આપણને જોવા મળી શકે છે. સો જેના આગળ લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો 2630ના ટાર્ગેટ્સ માટે. 2630ના એક ટાર્ગેટ ધ્યાનમાં રાખો મુથુટ ફિનાન્સ માટે. કલ્યાણ જ્વેલર્સ ખરીદદારી ત્યાં પણ છે. લોંગ બિલ્ટઅપ અમિત 1.5% ઉપર છે સ્ટોક અત્યારે. કઈ રીતે વ્યૂ આપશો?
ઓવરઓલ આપણે જોઈએ તો એનાથી જે ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે 555ના લેવલ પર જોવા મળી રહ્યું છે. મને લાગે છે સેટઅપ પોઝિટિવ છે. એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ ઝોનમાં છે. 540ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરો. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટરમાં જે ટાર્ગેટ્સ બનતા પણ જોવા મળે છે એઝ પર પેટર્ન એનાથી ડેલી ચાર્ટના એ 580ના લેવલ પર બનતા પણ જોવા મળી રહ્યા છે.